ચાલો જાણીએ બીએપીએસ સંસ્થાના આ સપ્તાહના મુખ્ય 10 સમાચારો. આંધ્રપ્રદેશના તીર્થસ્થાન તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં તારીખ 4 અને 5 ઓગસ્ટના રોજ ઓરિસ્સાના રાજ્યપાલ શ્રી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી, વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી, મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી અને સંતો મહાનુભાવો દ્વારા થયું અક્ષર પુરુષોત્તમ દર્શન મંડપનું લોકાર્પણ. અહીં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે વિશ્વ સ્તરે સનાતન ધર્મની ધજા ફરકાવનાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની વેદોક્ત સ્થાપના વિધિ થઈ. આણંદના અક્ષરફાર્મ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સ્વાતંત્ર્ય દિવસ, જન્માષ્ટમી ઉત્સવ, પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ સભા, વિદ્યાનગર છાત્રાલયનો ષષ્ઠી પૂર્તિ ઉત્સવ તથા સેવા સમર્પણ અને કાર્યકર દિવસની થઈ વિશિષ્ટ ઉજવણીઓ. યુકેમાં લંડનના વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધાર્યા પ્રખ્યાત જૈન ધર્મગુરુ આચાર્ય શ્રી લોકેશ મુનિજી. ઓસ્ટ્રેલિયામાં કાર્યરત બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટાઈમલેસ ટીચિંગ્સ ફ્રોમ હિન્દુ મંદિર વિષય પર ઠેર ઠેર યોજાઈ એકેડેમિક પરિષદ. લંડનમાં પણ બીએપીએસ મંદિર દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે યોજાયેલી પરિષદમાં 1500થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી પ્રેરણા. તીર્થસ્થાન ગોંડલના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ સત્સંગલક્ષી કાર્યક્રમો. મોરબીમાં તથા પંજાબ રાજ્યમાં બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા શાળાઓ માટે યોજાયા ચાલો બનીએ આદર્શ કાર્યક્રમ. નવી દિલ્હીમાં સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં તથા સુરેન્દ્રનગરમાં સદગુરુ પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સમારોહ. ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટન શહેર ખાતે તારીખ 6 થી 10 ઓગસ્ટ દરમિયાન નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સાથે યોજાયા વિવિધ કાર્યક્રમો. થાઈલેન્ડ, જાપાન, હોંગકોંગ, સિંગાપોર, ઇન્ડોનેશિયા વગેરે પૂર્વ એશિયાના વિવિધ દેશોમાં આવેલા બીએપીએસ મંદિરો અને સત્સંગ કેન્દ્રોમાં પૂજ્ય સંતોએ આપ્યો સત્સંગ લાભ. પ્રમુખ સ્વામી મહારાજના અંતર્ધાન દિને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીએપીએસ શતાબ્દી માર્ગ અને પ્રમુખ સ્વામી મહારાજ સર્કલના નામાભિધાન સાથે અપાઈ વિશિષ્ટ અંજલિ. આવી જ રીતે બીએપીએસ સંસ્થાની સાપ્તાહિક ટોપ 10 હેડલાઇન્સ પ્રાપ્ત થશે દર રવિવારે માત્ર બીએપીએસ પ્રકાશ એપ પર.